નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સંકલન સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર શરૂ કર્યો છે અને બીજા અધિકારની અંદર જે 5 ભાવની વાત કરવામાં આવી તો એમાં બીજા અધિકારમાં 5મા સૂત્રની અંદર ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદનું વર્ણન કરવામાં આવ્યું અને એ આપણે સંકલનમાંથી કર્યું અને તે પછીથી આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી પણ એ કર્યું. પણ એનું થોડું વધારે પુનરાવર્તન અને થોડીક વધારે સૂક્ષ્મતાને આજે સમજીએ અને પછી આગળ લઈએ. કેમ કે ક્ષયોક્ષમને સમજવા માટે આપણે આમનામ બોલે જઈએ છીએ, પણ ક્ષયોક્ષમને સમજવા માટે થોડીક કર્ણાનુયોગના વિષયની આપણને માહિતી હોવી એ જરૂરી છે. બધા એટલો કર્ણાનુયોગનો અભ્યાસ ન કરી શકે એટલે જરૂર પૂરતી જે કર્ણાનુયોગ વિશેની માહિતી છે એ આજે આપણે કરવી છે કે જેથી આપણને દરેક વખતે એ ઉપકારી થાય અને સમાધાનો સહેલાઈથી પ્રાપ્ત થાય. મૂળ વાત આપણે યાદ કરીએ છીએ. 5 ભાવની વાત કરીએ. ઔપસમિક ભાવ પછી ક્ષાયિક ભાવ લેવામાં આવ્યો અને પછી મિશ્ર એમ લેવામાં આવ્યું એટલે એમાં ક્ષયોક્ષમિક પણ આવે. મિશ્ર અને ક્ષયોક્ષમિક કઈ રીતે જુદા પડે છે એ વાત આપણે એ વખતે સમજ્યા છીએ. ત્યાર પછી ઔદયિક અને પારિણામિક. એમાં પારિણામિક ભાવને પણ આપણે સારી રીતે સમજ્યા. સમયસારની 320મી ગાથા ઉપર જયસેન આચાર્ય ભગવાને જે ટીકા લખી અને એમાં પછીથી પારિણામિક ભાવનું જે વર્ણન કર્યું તો એ બધું આપણે કર્યું એટલે એ તો સમજાયું. પારિણામિક ભાવ સારી રીતે સમજાયો છે. ઉપસમ ભાવની વાત આપણે વારંવાર કરતા આવ્યા છીએ સમ્યક દર્શન માટે એટલે એ ઉપસમ પણ ઘણું સમજાવ્યું છે, પણ ક્ષયોક્ષમમાં થોડુંક વધારે સમજવાનું છે. અહીંયા 5મા સૂત્રની અંદર એ ક્ષયોક્ષમ ભાવના 18 ભેદ કહેવામાં આવ્યા. આપણે જાણીએ છીએ કે અહીંયા ઘાતી કર્મની અપેક્ષાથી વાત લેવામાં આવી છે. તો ઘાતી કર્મની મૂળ પ્રકૃતિઓ જે જોઈએ તો 4 પ્રકૃતિ મૂળ પ્રકૃતિ છે. ઘાતી કર્મની 4 પ્રકૃતિ મૂળ પ્રકૃતિ છે. એ 4 પ્રકૃતિ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય અને એની પેટા પ્રકૃતિઓ સાથે જોઈએ તો એ કુલ 47 પ્રકૃતિ થાય. હવે આ જ્ઞાનાવરણી અને દર્શનાવરણીય જે છે એનો હંમેશા ક્ષયોક્ષમ હોય છે એ પણ આપણે જાણીએ છીએ એટલે આનો તો ક્ષયોક્ષમ છે જ. એવી જ રીતે અંતરાયની 5 પ્રકૃતિ તો એનો પણ ક્ષયોક્ષમ હંમેશા હોય છે. પણ મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ મોહનીય કર્મની પ્રકૃતિનો કંઈ ક્ષયોક્ષમ નથી હોતો. મોહનીય કર્મની પ્રકૃતિમાં પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ તો એના કંઈ ક્ષયોક્ષમ નથી હોતા. એનો સૌથી પહેલા ઉપસમ થાય પછી જ ક્ષયોક્ષમની વાત આવે. ત્યાં સુધી તો એનો પૂર્ણપણે ઉદય હોય છે. દર્શન મોહનીયની કર્મની પ્રકૃતિનો પણ એવો ઉદય વધતો હોય છે કે જેને કારણે એ આપણને મિથ્યાત્વ હોય છે અને એનો ઉદય વર્તો હોય છે ત્યારે તો
એ દર્શન મોહની કર્મની એક મિથ્યાત્વ પ્રકૃતિ જ હોય છે. એ મિથ્યાત્વ પ્રકૃતિ એ એના ઉદયની સાથે જોડાઈ અને જીવ મિથ્યા ભાવે જ હોય છે. અને એમાં ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ વિચાર કરીએ તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજરણ દરેકની અંદર ચાર પ્રકૃતિઓ આવે એટલે ક્રોધ, માન, માયા, લોભ એટલે 16 પ્રકૃતિઓનો પણ ઉદય જ વર્તતો હોય. અને આ 9 કષાયની પ્રકૃતિઓ જે છે, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, તો એ બધા આના ઉદય વર્તતા હોય. એટલે આપણને મોહનીય કર્મ પૂરેપૂરું ઉદયમાં હોય એની સાથે આપણે જોડાઈ અને મિથ્યા ભાવે જ અનાદિના વર્તી રહ્યા છીએ. એટલે આ પ્રકૃતિઓ જે છે એના માટે જ ઉપશમની વાત કરવામાં આવી કે જ્યારે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ જ્યારે કહેવામાં આવ્યો, જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, અને એ ક્યારે થાય એનું કાળલબ્ધિ અપેક્ષાએ પણ એક વાત લેવામાં આવી કે કાળલબ્ધિ પાકે. તો કાળલબ્ધિના આપણે જુદી જુદી રીતે એના પણ વિચાર કર્યા. એક તો એ કે અંતઃકુળાકુળી સાગરોપમ જેટલી જ સ્થિતિ જીવની રહે સંસાર પર્યાયમાં ત્યારે જ એને સમ્યક્તું થાય, એ પહેલા થાય નહીં. અને ત્યારે જ થાય એમય નહીં, એના કરતા પણ ઓછી સ્થિતિ થાય ત્યાં સુધી પણ ન થયું હોય, પણ એ પહેલા તો થાય જ નહીં. એ એક મોટી મહત્વની વાત. બીજી કાળલબ્ધિની આપણે એ રીતે પણ સમજીએ છીએ કે 5 સમવાય પૂર્વક જ્યારે એ થાય છે તો એ જન્મક્ષણ છે એને પણ આપણે કાળલબ્ધિ કહીએ છીએ. અને એ સિવાય આદિ શબ્દ દ્વારા બીજી પણ વાત એમાં લેવામાં આવી, જીવના પુરુષાર્થ વગેરેની વાત લેવામાં આવી. એ બધું આપણે કર્યું. અને એવું ઉપશમ થાય ત્યારે એ ઉપશમનો સમય અંતર્મૃતનો હોય છે, અને એ વખતે જે સમ્યક્તો થાય એને ઉપશમિક સમ્યક્તો કહેવામાં આવે છે. અને એ ઉપશમ સમ્યક્તો થયો પછી અંતર્મુહૂર્ત પછી એ કર્મની પ્રકૃતિનો ઉપશમ રહેતો નથી. એટલે પછી શું થાય છે તો કે મોટે ભાગે પછી ક્ષયોપશમ થાય છે. તો એ ક્ષયોપશમ એમ જે મોહની કર્મની પ્રકૃતિનો થાય છે તો એમાં જ્યારે ઉપશમ થયો હતો ત્યારે પણ એ દર્શન મોહનીની 3 પ્રકૃતિ જે છે, એક પ્રકૃતિ મિથ્યાત્વ તરીકે જે સત્તામાં હતી એના 3 ભાગ થયા, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અથવા મિશ્ર મોહિની અને સમ્યક પ્રકૃતિ. તો આ 3 અને અનંતાનુબંધીની 4 એમ 7 પ્રકૃતિઓ જે છે એના એ વખતે ઉપશમ થાય છે અને સમ્યક્ત્વ થાય છે. એટલે દરેક વખતે એક વાત નિશ્ચિત છે કે દર્શન મોહનીય એકલું જાય એમ નથી હોતું, એની સાથે અનંતાનુબંધીની 4 ક્રોધમાન, માયા, લોભની એ તો જાય જ છે. એ ઉપશમ થાય ત્યારે એવો ઉપશમ સમ્યક્ત્વ વખતે પણ, અને જ્યારે પછી ક્ષય થાય ત્યારે પણ, અને ક્ષયોપશમ હોય ત્યારે પણ. તો આ અનંતાનુબંધીની જે 4 ક્રોધમાન, માયા, લોભની પ્રકૃતિ જે છે એનો પણ જ્યારે સમ્યક્ત્વ થાય છે તો ત્યારે એનો એ રીતે ઉપશમ પછી ક્ષયોપશમિક સમ્યક્ત્વ છે તો એનો એક ક્ષયોપશમ હોય છે, એનો ક્ષયોપશમ હોય છે. એટલે હવે એને મોટું કામ થઈ ગયું સમ્યક્ત્વ થયા પછી ચારિત્રમાં બાકીનો જે ભાગ જે છે એનો જ વિચાર કરવાનો રહ્યો છે. અને એમાં આપણે સમજીએ છીએ કે ઉપશમ એક બીજી રીતે પણ જોવામાં આવ્યો કે ચારિત્ર મોહનીય કર્મની બીજી બધી જે પ્રકૃતિઓ જે છે એનો જ્યારે ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે એ બધી શ્રેણી, એ બધી કર્મની પ્રકૃતિઓ જે છે એનો ઉપશમ હોય. એવો ઉપશમ ન હોય તો યથાર્થ ચારિત્ર હોય નહીં. એટલે ઉપશમ શ્રેણી ચડે છે ત્યારે પણ એને એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમય પછીથી 11મા ગુણસ્થાને આવે છે તો ત્યારે પણ એને એ બધી જ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની અને દર્શન મોહનીયની, એટલે બાકી રહેલી ચારિત્ર મોહનીયની અને જે દર્શન મોહનીયની જે છે તે રીતે એનો પણ ઉપશમ હોય છે. એવી ઉપશમ શ્રેણી ચડે છે, પણ ઉપશમ લાંબો સમય રહેતો નથી. એટલે પાછો એ પડે છે તો 11મેથી ફરી પાછા એ મુનિરાજ 7મે આવે છે અને પછી 6ઠે આવે છે, એ પ્રમાણે થાય છે. તો ક્ષયોપશમની જયારે હવે આપણે વાત કરવી છે તો ઉપશમ પછી ક્ષયોપશમ થાય છે. તો આ મોહની કર્મની પ્રકૃતિમાં જ જયારે ક્ષયોપશમ એમ કહેવામાં આવે ત્યારે સમજવાનું કે એ ધર્મનો ભાવ છે. આપણે જયારે 5 ભાવની વાત લીધી તો એમાં 4 પર્યાય રૂપ છે એમ આપણે સમજ્યા છીએ. ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ પર્યાય રૂપ છે. પણ એમાંથી પણ ઔદયિક ભાવને કાઢી નાખીએ તો
ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવને આપણે ધર્મના ભાવ કયા? ક્ષાયિક ભાવ તો એમાં તો કોઈ શંકા નથી, એ તો ધર્મનો જ ભાવ છે, કેમ કે ત્યાં સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે, એટલે એ તો કોઈ બે મત નથી, એમાં તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરંતુ જ્યારે ઉપસમને ધર્મનો ભાવ કયો ત્યારે ઉપસમ તો માત્ર આ મોહની કર્મની પ્રકૃતિમાં જ થાય છે, બાકી જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયની પ્રકૃતિમાં તો ઉપસમ થતો જ નથી, એટલે ત્યાં તો પછી એ ધર્મનો ભાવ છે એવો પ્રશ્ન નથી રહેતો. પણ ક્ષયોપસમ જે છે એ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય બધી પ્રકૃતિમાં ક્ષયોપસમ હોય છે. તો એમાંથી જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિના ક્ષયોપસમ તો આમ નામ પણ હોય છે, સમ્યક તો ન થયું હોય ત્યારે પણ હોય, મિથ્યાત્વ હોય ત્યારે પણ એના તો ક્ષયોપસમ જ છે. એટલે એ ક્ષયોપસમ જે છે એ કઈ ધર્મનો ભાવ નથી, એ ધર્મની પર્યાય નથી. આ વાત આ રીતે અહીંયા આપણે પહેલા સ્પષ્ટ કરી દીધી. તો કયા ક્ષયોપસમને ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે? 5 ભાવમાં ઉપસમ ભાવ ને કયો ધર્મનો ભાવ, ક્ષયોપસમને પણ ધર્મનો ભાવ કયો, તો કયા ક્ષયોપસમને ધર્મનો ભાવ કયો? એ મોહની કર્મની પ્રકૃતિના ક્ષયોપસમ ભાવને ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે. તો એ મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષયોપસમનો વિચાર કરવાનો છે, મુખ્યપણે એનો જ વિચાર કરવામાં આવે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયના તો ક્ષયોપસમ છે જ, એના તો ક્ષયોપસમ છે જ. હવે પ્રશ્ન થાય કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપસમ આપણે અહીંયા લઈએ આગળ, શાંતિથી સમજવાનું છે દરેક વસ્તુ, નહીતર એમને ગોખી નાખીએ એનો કાંઈ અર્થ નથી. તો આચાર્ય ભગવાને સૂત્રની અંદર એમાં પહેલી વાત એ કરી કે ભાઈ ક્ષયોપસમ તો જ્ઞાનાવરણીય કર્મની અંદર જોઈએ તો મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય એ 4 જ્ઞાન જે છે એના ક્ષયોપસમ હોય, એના ક્ષયોપસમ કહેવામાં આવે. પણ કેવળ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાન તો ક્ષાયિક ભાવ છે, એ તો ક્ષાયિકની અંદર આપણે એનો વિચાર કર્યો જ છે. એટલે જ્યારે આ કર્મની અપેક્ષાથી જોઈએ તો અહીંયા કઈ પ્રકૃતિનો ક્ષયોપસમ હોય, જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો જ્ઞાનમાં કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય એ ક્ષાયિક ભાવ છે. તો બાકીની જે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય જે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ કે જે એ જ્ઞાનને પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત કારણ થાય છે, તો એ 4 પ્રકૃતિઓનો જ ક્ષયોપસમ હોય. હવે એ સિવાય બીજી વાત એક સાથે એ લેવામાં આવી કે એ તો બરાબર છે, સમજાય છે, પણ એ સિવાય જીવને જે કુજ્ઞાન જે છે, જેને મિથ્યાત્વ સહિતના જ્ઞાનને કુજ્ઞાન કહેવામાં આવે છે ને, તો એ એવી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. મિથ્યા દ્રષ્ટિ જીવનો વિચાર કરીએ ફરીથી પાછું આપણે કે જેને સમ્યક તો થયું જ નથી, એને જ્ઞાનના ક્ષયોપસમ છે, તો એને આ મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય એ 4 જે છે એનો તો ક્ષયોપસમ હોય, એનો તો ક્ષયોપસમ હોય, અને કેવળ જ્ઞાનાવરણીયનો તો પૂર્ણપણે ઉદય હોય, એટલે કેવળ જ્ઞાનનો તો અંશ પણ પ્રગટ ન થાય. પણ હવે એમાં પણ પાછા અવધિ અને મનોપર્ય જ્ઞાન કઈ બધાને હોતા નથી, એટલે મતિ, શ્રુત 2 રહ્યા એના ક્ષયોપસમ એને હોય મિથ્યા દ્રષ્ટિને. અને એની સાથે મિથ્યા દ્રષ્ટિ છે એટલે અજ્ઞાન છે, ને અજ્ઞાનની વ્યાખ્યા આપણે શું કરીએ છીએ અહીંયા કે જે મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એ અજ્ઞાન છે, તો એનું મતિ જે છે તે કુમતિ હોય, કુશ્રુત હોય, અને કદાચ અવધિ હોય તો વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ હોય. તો આ પણ ક્ષયોપસમ ભાવમાં જ હોય. એટલા માટે આ 4 અને આ 3 એમ 7 જે છે એ 7ના ક્ષયોપસમ હોય છે. જ્ઞાનની 7 પ્રકૃતિના ક્ષયોપસમ એટલા માટે કહેવામાં આવ્યા છે. એટલે આ વાત આપણે પહેલા સ્પષ્ટ કરી. હવે દર્શનાવરણી કર્મનો વિચાર કરીએ છીએ તો દર્શનાવરણી કર્મની પ્રકૃતિ કેટલી? દર્શનાવરણી કર્મની પ્રકૃતિ 9. દર્શનાવરણી કર્મની પ્રકૃતિ 9. કેવી રીતે 9 થાય છે? તો કે ચક્ષુ દર્શનાવરણીય, ચક્ષુ દર્શન હોય છે એટલે અચક્ષુ દર્શનાવરણીય, કેમ કે અચક્ષુ દર્શન છે. અવધિ દર્શન છે તેની સામે અવધિ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ એને રોકનારી, અને કેવળ દર્શન થાય છે તો એ કેવળ દર્શનને રોકનારી કેવળ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ. તો હવે કેવળ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એ તો પૂર્ણપણે ઉદયમાં જ હોય.
નાની ધર્મી સમ્યક દ્રષ્ટિને પણ એ તો પૂર્ણપણે ઉદયમાં જ હોય, એટલે એને કેવળ દર્શન તો થાય નહીં. જ્યારે એને કેવળ જ્ઞાન થાય એ જ વખતે એ સાથે કેવળ દર્શન થાય, સાઈક ભાવ એ વખતે એનો થાય, એ પહેલા તો કાંઈ બને નહીં. તો એટલે એને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન, એની સામે ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય અને અવધિ દર્શનાવર્ણીય એવી 3 પ્રકૃતિ જે છે એનો એને ક્ષયોક્ષમ હોય છે. એ મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે પણ એનો ક્ષયોક્ષમ તો હોય, પણ એ સિવાય આપણે જે બીજી 5 લઈએ છીએ એની સારી પ્રકૃતિ હોય છે. એમાં પ્રચલા, પ્રચલા પ્રચલા, નિંદ્રા, નિંદ્રા નિંદ્રા અને સાત વૃદ્ધિ, તો એ 5 પ્રકૃતિઓ જે છે એનો પણ એને ઉદય તો હોય જ છે. આપણને બધાને એનો ઉદય હોય છે. આપણને નિંદ્રા આવે છે, પ્રચલા થાય છે, નિંદ્રા નિંદ્રા આવે છે, બધું થાય છે, તો એના પણ ઉદય હોય. તો એ ઉદય જે એને વર્તતા હોય તો એના સંબંધી પણ એની એ પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમ અહીંયા ની વાત લીધી છે. આપણે એને વધારે સારી રીતે સમજીશું. તો અહીંયા ચક્ષુ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ લેવામાં આવી, તો એમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ એ 3 પ્રકૃતિ લેવામાં આવી. એ 3 પ્રકૃતિ લેવામાં આવી, એના ક્ષયોક્ષમ કહેવામાં, ક્ષયોક્ષમિક ભાવ એના લેવામાં આવ્યા છે. પેલી પ્રકૃતિઓ જે છે એના ઉદયો એવા હોય છે, જે 5ની જે વાત કરી છે તેના ઉદયો હોય છે. તો આ 7 અને આ 3 એમ 10 લેવામાં આવ્યા. જ્યારે જે દર્શનાવરણી કર્મની પ્રકૃતિમાં આપણે પ્રચલા વગેરેની વાત કરીએ છીએ તો એના ઉદયો હોય છે, અને એનો સમ્યક દર્શન હોય કે મિથ્યા દર્શન હોય, દરેક વખતે એના તો એ રીતે ઉદયો હોય છે. એટલે એના ક્ષયોક્ષમી એવી રીતે એમાં વાત લેવામાં નથી આવી, એની બીજી રીતે વાત હોય છે. હવે અહીંયા આગળ ત્રીજું કર્મ જે છે તે જેનો ક્ષયોક્ષમ હંમેશા રહે છે, તો એ ક્ષયોક્ષમ છે તે અંતરાય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ હોય છે. તો એ ક્ષયોક્ષમ અંતરાય કર્મની 5 પ્રકૃતિ જે છે, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, એ 5, એને કોઈ અપેક્ષાએ લબ્ધિ પણ કહેવામાં આવે છે પ્રગટ થાય ત્યારે. તો એ 5 પ્રકૃતિનો પણ ક્ષયોક્ષમ હોય છે. એટલે એમાં એ રીતે અહીંયા આ મોહની કર્મ સિવાય જે પ્રકૃતિ લેવામાં આવી એની અંદર 4, 3, 3 અને 5 એ રીતે 15 પ્રકૃતિની વાત થઈ. હવે મોહનીય કર્મની અંદર 3 પ્રકૃતિ જે અહીંયા ક્ષયોક્ષમ અહીંયા બતાવે છે, તો એ ક્ષયોક્ષમ મોહની કર્મની અંદરની પ્રકૃતિનો છે, એને જ વિશેષપણે સમજવાનો છે. બાકી બધાના ક્ષયોક્ષમ તો હોય છે. મોહની કર્મની અંદર જે ક્ષયોક્ષમ જે છે એને જ, કેમ કે એ ધર્મનો ભાવ છે. જ્ઞાનની પ્રકૃતિ, દર્શનની પ્રકૃતિ જે છે અને અંતરાયની પ્રકૃતિના ક્ષયોક્ષમ તો હોય જ છે, મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે, પણ ક્ષયોક્ષમ જે ભાવ, ધર્મનો ભાવ કહેવામાં આવ્યો એ તો મોહની કર્મની પ્રકૃતિમાં જ હોય છે. એટલે એને વિશેષતાથી સમજાવવામાં આવ્યો છે. તો ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ, પછી ક્ષયોક્ષમિક ચારિત્ર, અને ત્રીજું સંયમ ક્ષયોક્ષમિક ભાવ. એ 3 ભાવ જે છે એ ધર્મના ભાવ છે અને એ મોહની કર્મના સંબંધમાં લેવામાં આવ્યા છે. ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ એ દર્શન મોહની કર્મની પ્રકૃતિ ની અપેક્ષાથી લીધું છે, પણ હંમેશા જ્યારે દર્શન મોહની જાય છે ત્યારે અનંતાનુબંધીની ચોકડીનું પણ એ જ રીતે ક્ષયોક્ષમ હોય છે. ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ પછી ક્ષયોક્ષમિક ચારિત્રની વાત લેવામાં આવી છે, તો ત્યાં પણ એક વાત તો સમજી લેવાની કે ક્ષયોક્ષમિક ચારિત્રની વાત કરી ત્યારે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિની જ વાત હોય, પણ એકલી કઈ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો જ એમાં એનો ક્ષયોક્ષમ થઈ જાય એવું બનતું નથી. જેને મિથ્યાત્વ ગયું હોય એને જ એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષયોક્ષમ થાય. એટલે બાકીની રહેલી આ પ્રત્યાખ્યાન, સ્વજલન, આ બધા જે છે એને માટે ક્ષયોક્ષમની જે વાત આપણે કરીએ છીએ તો એને જ થાય, સમ્યક દ્રષ્ટિને જ થાય ક્ષયોક્ષમ. આ મહત્વની વાતો જે છે એ આપણે અત્યારે ફરીથી લઈ રહ્યા છીએ, કેમ કે આમાંથી જે આપણે કઈ યાદ ભાવોને આમ નામ યાદ રાખી લઈએ એનો કોઈ અર્થ નથી, એનું પ્રયોજન સમજવાનું છે, એટલે આ ફરીથી વાત લેવામાં આવી છે.
અને પછી એમાં એક સંયમ અસંયમ, તો એ સંયમ અને અસંયમની અપેક્ષામાં પણ શું છે, એમાં સામાન્ય રીતે પાંચમા ગુણસ્થાનની દશા જે છે એની અંદર એ જે હોય છે સંયમ અસંયમની વાત લેવામાં આવી છે, તો એ પણ સમ્યક દર્શન પૂર્વક જ હોય છે. સમ્યક દર્શન વિના કાંઈ સંયમ હોતા જ નથી. તો એ ક્ષયોપશમિક ભાવ પણ એ સમ્યક દર્શન પૂર્વક જ હોય છે. એટલે આખો જે સમ્યક્ત્વ એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહનીના સંબંધમાં જે ક્ષયોપશમિક ભાવ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા, ક્ષયોપશમિક સમ્યક્ત્વ, ક્ષયોપશમિક ચારિત્ર અને સંયમાસંયમ, એ ત્રણેય એ ધર્મના ભાવ છે. અને એ સિવાય જે બીજી પ્રકૃતિઓ જેના ક્ષયોપશમ કહેવામાં આવ્યા, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયના, એ બધા તો આમય મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ હોય જ છે. હવે આ વાતને અંદરમાં રાખી અને આપણે જે ગઈકાલે જે કેટલીક વાતને સમજ્યા છીએ સર્વાર્થ સિદ્ધિની, એ વાતને ફરીથી લઈએ એટલે વધારે સારી રીતે સમજાય. એમાં એકાદ વસ્તુની અંદર આપણે જરા જુદી રીતે પણ વાત લીધી હતી, કેમ કે એ વખતે પ્રશ્ન ઘણા થાય એવું હતું, એટલા માટે હવે એને આજે જેમ છે તેમ સમજવાનું લઈએ છીએ. તો ક્ષયોપશમ એટલે શું, પહેલી વાત લીધી. તો અહીંયા વ્યાખ્યામાં તો પહેલા તો આ ભાવની બધી વાત કરી, 18 ભાવ જે છે એની વાત કરવામાં આવી, જે આપણે હમણાં કરી હતી. પછીથી અહીંયા કે છે ક્ષયોપશમની વ્યાખ્યાની અંદર કે છે કે વર્तमान काल में सर्वघाती स्पर्धकों का उदय अभावी क्षय होने से और અને બીજું आगामी काल की अपेक्षा उन्हीं का सद अवस्था रूप उपशम होने से देशघाती स्पर्धकों का उदय रहते हुए क्षयोपशमिक भाव होता है. હવે આમાં સ્પર્ધક શબ્દ આવ્યો, તો સ્પર્ધક એટલે શું, કોને સ્પર્ધક કહેવાય, એ જાણતા ન હોઈએ ત્યાં સુધી આપણે બધું આમ જાણે કે ચાલે છે, ઓઘે ઓઘે સમજીએ છીએ એવું લાગે. એટલે મને વિચાર આવ્યો કે થોડીક વાત આપણે એની કરીએ, બહુ ડિટેલમાં વાત નહીં કરીએ. એમાં તો 5-6 સ્વાધ્યાય સુધી પણ એ બધી વાતો જે છે એનું પાર ના આવે એટલી બધી વાતો એમાં સમજવાની છે. પણ આપણે કર્મનો વિચાર કરીએ તો કર્મ પ્રકૃતિનો જ્યારે બંધ કરીએ છીએ તો કર્મના બંધ થાય છે, એની અંદર 4 વાત હોય છે. પ્રદેશ બંધ છે, પ્રકૃતિ બંધ છે, અનુભાગ છે અને સ્થિતિ બંધ છે. પ્રદેશ બંધનું કારણ જે છે અને પ્રકૃતિ બંધ, એ પ્રદેશ અને પ્રકૃતિ બંધનું કારણ જે છે તે જીવના મન, વાણી અને કાયાના યોગ છે. અને એને જે અનુભાગ બંધ થાય અને સ્થિતિ બંધ થાય, અનુભાગ બંધ એટલે જે પ્રબળતા થી ઉદય બંધાય અને ઉદયમાં આવે એ, અને સ્થિતિ બંધ જે સમયગાળો, જેટલો સમય એ ઉદય રહે એ, અને જેટલા સમય પછીથી ઉદયમાં આવી અને પછી ખરી જાય તે. તો એ સ્થિતિબંધ અને અનુબંધ જે છે એનું કારણ જીવના કષાય ભાવ છે, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય વગેરે જે કહીએ છીએ તે કષાય ભાવ જે છે એ એનું કારણ છે. હવે જયારે સ્થિતિબંધ અને અનુભાગ જે છે એની મુખ્યતાથી વિચાર કરીએ તો સ્થિતિ માટેની જે વાત જે સમજવાની જે છે એ વાત જે સમજીએ તો એમાં નિષેકોની વાત આવે છે, એ નિષેક કહેવાય છે. તો આજે એ વિષય નથી લેવો, આપણને સ્થિતિ વિશેની વાત નથી લેવી, પણ જે એનો અનુભાગ એટલે કે એનું ફળ આપવાની શક્તિ જે છે એની વાત લેવી છે. કેમ એની વાત લેવી છે કે સ્પર્ધકો જે છે એને એ શક્તિની અપેક્ષાએ કહેવામાં આવે છે, સ્થિતિની અપેક્ષાએ નથી. સ્થિતિની અપેક્ષાએ નિષેકો કહેવામાં આવે છે. કર્મની પ્રકૃતિના નિષેકોની વાત જે કરીએ એ સ્થિતિ માટેની વાત છે, એ આપણે કોઈ વખત લઈશું. પણ આજે આપણો વિષય જે છે અહીંયા સ્પર્ધકનો વિષય જે છે, તો સ્પર્ધક એટલે શું, કોને સ્પર્ધક કહેવાય, અને એમાં જ પછી આપણે સર્વઘાતી અને દેશઘાતી સ્પર્ધકો એમ પણ આપણે આગળ વાત લેવામાં આવી. તો સ્પર્ધકો એટલે એનો અર્થ શું, તો જ્યારે કર્મના પરમાણુ જે છે એટલે કે જે પરમાણુ જે કર્મ રૂપે પરિણમે છે, તો એનો જે એનામાં જે શક્તિ જે છે એને એ વિશિષ્ટ અનુભાગ જે કહેવામાં આવે છે, દરેકની પોતપોતાની કે જે ફળ આપવાની જે શક્તિ છે, તો આ શક્તિ જે છે એ આ શક્તિનું માપ જે કાઢવામાં આવે છે એ શક્તિનું માપ અવિભાગ પ્રતિછેદોમાં મપાય છે.
આ શક્તિ કેટલી, તો એનું માપ કે એના અવિભાગ પ્રતિછેદો કેટલા એ પ્રમાણે છે. તો અવિભાગ પ્રતિછેદ જે છે એ શક્તિ નું માપ સમજવા માટે આપણે સમજીએ છીએ. કોની શક્તિનું માપ? આ કર્મ રૂપ થયેલા પૂતગળ પરમાણુ જે છે એનું શક્તિ જે છે, તો કે આ શક્તિ અવિભાગ પ્રતિછેદોમાં મપાય છે. અને એ શક્તિના પ્રત્યેક નાના અંશને અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે. એટલે ઓછામાં ઓછું જે કહેવું હોય શક્તિ, ફળ આપવાની કર્મની શક્તિ કોઈ પણ પૂતગળ પરમાણુની, તો એને અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે. તો એવો દાખલા તરીકે એક અવિભાગ પ્રતિછેદ એવી એક પરમાણુની અંદર શક્તિ છે. બીજા પરમાણુમાં પણ એવી જ છે એક આપણે રાખીએ. પછી એ ત્રીજા ચોથા, તો જે પરમાણુની અંદર એવી એક સરખી શક્તિ રહેલી છે, અવિભાગ પ્રતિષેધ એક સરખા જેના છે એવા કર્મ પરમાણુ, એ તેમની શક્તિના અવિભાગ પ્રતિષેધ જે પ્રમાણે એક સરખા છે તે એવા બધા પરમાણુ લઈએ. આમાં એક પરમાણુને આપણે વર્ગ કહીએ છીએ ને એ વર્ગ ભેગા થાય એટલે એને વર્ગણા કહીએ. તો એક સરખા પ્રતિછેદ જેમાં રહ્યા હોય એવા બધા વર્ગને, એટલે કે એવા બધા પરમાણુને ભેગા કરીએ એને એક વર્ગણા કહેવામાં આવે. કે જે વર્ગણામાં બધા પરમાણુઓની શક્તિ જે છે, એટલે કે એના અવિભાગ પ્રતિછેદ છે એ સરખા છે. જે પરમાણુની અંદર ફળ આપવાની શક્તિ અવિભાગ પ્રતિછેદ તરીકે જે આપણે સમજીએ છીએ, તો એ અવિભાગ પ્રતિછેદ જે કર્મના પરમાણુના સરખા છે એ બધા ભેગા થાય તો એને એક વર્ગણા કહેવામાં આવે. અને આ પ્રથમ વર્ગણા કહીએ કે જેનામાં ઓછામાં ઓછા જે શક્તિવાળા જે બંધાયા હોય એ પરમાણુમાં એવી વર્ગણા કે જેની અંદર એ ઓછામાં ઓછી જે શક્તિ છે તે. હવે એ શક્તિ એની જે છે અવિભાગ પ્રતિષેધ એનામાં જેટલા છે દરેકની અંદર આપણે એક તો ઉદાહરણ તરીકે લીધું કે દાખલા તરીકે એક અવિભાગ પ્રતિષેધ વાળા બધા છે. પછી એના પછીના જે બીજા પરમાણુ જે છે એનામાં એના કરતા વધારે થોડી શક્તિ વધારે હોય. એટલે જે આપણે બીજું લઈએ તો એ બીજી વર્ગણાની અંદર એના કરતા વધારે, ત્રીજી વર્ગણા એની લઈએ તો એના કરતા વધારે, એ પ્રમાણે એના જે લેવામાં આવે. તો જ્યારે એ વધતા જે પહેલા પ્રથમ જેટલા અવિભાગ પ્રતિષેધ હતા એના કરતા બમણા પ્રતિષેધ થાય. આપણે તો એક દાખલા તરીકે લીધું હતું, પણ એકની જગ્યાએ આપણે એ જગ્યાએ એમ લઈએ કે ભાઈ એના 10 અવિભાગ પ્રતિષેધ વાળા દરેક પરમાણુ ભેગા થઈ અને જે વર્ગણા બની, તો પછી એના પછીના લઈએ તો 11 પ્રતિષેધ 11 અવિભાગ પ્રતિષેધ વાળા પરમાણુઓની જે વર્ગણા જે છે એવા વર્ગની એ લઈએ. એના પછી 12, એના પછી 13, એમ પ્રમાણે પછી જે ઓછામાં ઓછો જે 10 લીધો હતો આપણે, તો એનાથી બમણા થાય 20 થાય, તો ત્યાં સુધીના બધા જે અવિભાગ પ્રતિષેધોની વર્ગણાનો જે સમૂહ છે એને એક સ્પર્ધક કહેવામાં આવે. એટલે મિનિમમ થી શરૂ કરીએ તો એનાથી બમણા થાય ત્યાં સુધીના બધી જ વર્ગણાઓ જે છે તો એને એક સ્પર્ધક કહેવામાં આવે. હવે એ બમણા થયા પછીથી એનાથી આગળ જઈ અને 3 ગણા થાય તો એને ત્રીજો સ્પર્ધક કહેવામાં આવે. એના પછી 4 ગણા થાય તો ચોથો સ્પર્ધક કહેવામાં આવે. આ રીતે સ્પર્ધકોની અંદર વર્ગણાનો સમૂહ હોય છે અને એ વર્ગણાનો સમૂહ, દરેક વર્ગણાનો સમૂહ જે છે એની અંદર એમાં અવિભાગ પ્રતિષેધ જે છે એ સરખા હોય છે અને એ ઉત્તર વધતી વર્ગણા જેની ફળ આપવાની શક્તિ વધારે હોય છે. હવે આ જે વર્ગણાઓ જે છે અવિભાગ પ્રતિષેધ વાળી એના સમૂહને આપણે સ્પર્ધક કહીએ છીએ. તો આ સ્પર્ધકની વાત છે. આ સ્પર્ધકો જે છે એમાં પણ પછી એમાં આપણે વધારે સૂક્ષ્મતાથી જોઈએ તો એના 4 પ્રકાર કહેવામાં આવ્યા છે. એટલે કે એની શક્તિ અપેક્ષાએ 4 ભાગ કરવામાં આવે. સૌથી વધારે શક્તિ, ઓછી શક્તિ, એનાથી ઓછી શક્તિ ને સૌથી ઓછી શક્તિ વાળા, એ પ્રમાણે કહેવામાં આવે છે. અને ઘાતી કર્મને માટે પણ એવા હોય છે અને અઘાતી કર્મને માટે પણ એ રીતે જ સ્પર્ધકો હોય છે. તો જે ઘાતી કર્મના સ્પર્ધકો જે છે એના નામ કહું છું, યાદ ના રહે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી.
ઘાતી કર્મની પ્રકૃતિ જે બધી જે છે તો પાપ પ્રકૃતિ જ છે, અપ્રશસ્ત પ્રકૃતિ જ છે, અશુભ પ્રકૃતિ જ છે. તો એમાં જે સૌથી વધુ અવિભાગ પ્રતિશેષ એનાથી વધારે હોય નહીં એટલા સૌથી વધારે જે છે એને શૈલ કહેવામાં આવે. એમાં પાછા પેટા ભાગ પડી શકે. એનાથી ઓછા હોય એને અસ્થિ કહેવામાં આવે, એનાથી ઓછા એને દારૂ કહેવામાં આવે, એનાથી ઓછા એને લતા કહેવામાં આવે. એવા એ અવિભાગ પ્રતિષેધોની વળગણાઓ સહિત એવા સ્પર્ધકો હોય છે. તો સ્પર્ધકોના લતા, દારૂ, અસ્થિ અને શૈલ એ અનુક્રમે વધતા ક્રમની અંદર એ હોય છે. અને અઘાતીની અંદર એના નામો જરાક જુદા હોય છે. કુડ, ખાંડ, સકરા, અમૃત એ રીતે નામ હોય છે. પણ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આવા સ્પર્ધકો હોય છે એના 4 ભાગ પાડી શકાય. એટલે મંદથી તો તીવ્ર અનુભાગ, મંદ અનુભાગથી તો તીવ્ર અનુભાગના સ્પર્ધકોના 4 પ્રકાર થયા: લતા, દારૂ, અસ્થિ અને શૈલ. એવા આપણે તો ઘાતી કર્મની અત્યારે વાત કરવી છે. તો એટલે તો આ જે કહેવામાં આવ્યા જે છે તો એમાં જે સામાન્ય રીતે જે છે તે સર્વઘાતી કહેવામાં જે આવે એ સૌથી વધારે જે એટલે કે અસ્થિ અને શૈલ નામના જે સ્પર્ધકો હોય એ સર્વઘાતી હોય. સર્વઘાતી એટલે પૂરેપૂરો ઘાત કરે, સ્વભાવ ભાવનો પૂરેપૂરો ઘાત કરવામાં નિમિત્ત થાય એને સર્વઘાતી કહીએ છીએ. તો એવા જે છે એ સમજી શકાય છે કે જે અસ્થિ અને શૈલ ભાગના જે હોય છે એ હોય છે. અને લતા અને દારૂ ભાગના જે છે તે એના પ્રમાણમાં ઓછા હોય છે. એટલે દેશઘાતી પ્રકૃતિની અંદર એ હોય છે. પણ હવે એક વાતને સમજવાની કે પ્રકૃતિ અને સ્પર્ધકો તો સમૂહ છે. અને પ્રકૃતિ જે છે તે પ્રકૃતિની અંદર તો સર્વઘાતી પણ હોય અને દેશઘાતી પણ હોય. પણ બંને પ્રકારના સ્પર્ધકો હોય. પ્રકૃતિ જે લઈએ, કોઈ પણ કર્મની પ્રકૃતિ લઈએ તો એની અંદર તો સ્પર્ધકો કયા પ્રકારના હોય તો એને જરાક સમજી લઈએ કે કયા પ્રકારના સ્પર્ધકો શેમાં હશે. આપણે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ લઈએ તો જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ કેટલી? 5 પ્રકૃતિ. બરાબર છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય અને મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. કેમ કે 5 જ્ઞાન કહીએ એટલે એની સામે 5 પ્રકૃતિ આવે. એમાં મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય અને મનોપર્ય જ્ઞાનાવરણીય એ કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિઓ દેશઘાતી પ્રકૃતિ છે. જ્યારે કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. એટલે સર્વઘાતી પ્રકૃતિ છે એટલે કેવળ જ્ઞાનનો અંશ પણ પ્રગટ ન થવા દે. જરાય કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું. કોઈને એવું બન્યું છે કે જેને સમ્યક દર્શન હોય, મહા મોટા મુનિ હોય પણ એને કેવળ જ્ઞાન? ના, કેવળ જ્ઞાન સર્વજ્ઞતા નથી હોતી. આ વાતને આપણે યાદ કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે વાત બરાબર છે. એ કેવળ જ્ઞાનાવરણીય પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. એટલે કેવળ જ્ઞાન તો જ્યારે એ જાય ત્યારે જ થાય અને એમાં એનો ક્ષય થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તો એનો ક્ષયોક્ષમ હોય, એનો ક્ષયોક્ષમ ન હોય. સમજાય છે? કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો જરાક વિચાર કરીએ તો કેવળ જ્ઞાન તો કોઈને હોતું નથી. મુનિ છે, 7મા 6ઠા ગુણસ્થાને છે તો પણ એને કેવળ જ્ઞાન કઈ નથી પ્રગટ થયું. એટલે એનો અર્થ એ થયો કે કેવળ જ્ઞાનની પ્રકૃતિ જે છે એનો જ્યારે ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો કેવળ જ્ઞાનની પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિ છે અને એનો એક ક્ષયોક્ષમ થતો નથી. અને એટલા માટે જ અહીંયા જે ક્ષયોક્ષમની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ 4 પ્રકારના જ્ઞાનને રોકનારી જે પ્રકૃતિઓ જે એના જે ક્ષયોક્ષમ કહેવામાં આવ્યા છે. એટલે જ્ઞાનની અંદર 4ના ક્ષયોક્ષમ કહેવામાં આવ્યા એટલે એ 4 કહેવાય. અને પેલા કુ પ્રમાણેના 3 બીજા એટલે 7ના ક્ષયોક્ષમ એટલા માટે કહેવામાં આવ્યા છે. એ જ રીતે દર્શનાવરણીની અંદર પણ કેવળ દર્શનાવરણીય પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિ છે. અને એ સર્વઘાતી પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિનો પણ ક્ષય જ થાય, એનો ક્ષયોક્ષમ હોય જ નહીં. એટલે ક્યારેય કોઈને કેવળ દર્શન હોય નહીં, કેવળ જ્ઞાન ક્યારેય કોઈને હોય નહીં. એ 13મા ગુણસ્થાનની દશામાં જયારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી
ને આવે છે ત્યારે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરીને 13મે આવે ત્યારે જ એને એ કેવળ જ્ઞાનાવર્ણીય કેવળ દર્શનાવર્ણીય એ સર્વઘાતી પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો હોય તો ત્યાં પહેલા શું હોય છે તો કે ત્યાર પહેલા એને ક્ષયોક્ષમ હોય છે તો ક્ષયોક્ષમમાં કઈ પ્રકૃતિ રહી કે જેના ક્ષયોક્ષમ હોય તો એમાં ચક્ષુ દર્શનાવરણ અચક્ષુ દર્શનાવરણ અને અવધિ દર્શનાવરણ આ 3 પ્રકૃતિના એને ક્ષયોક્ષમ હોય. હવે આપણને પેલું યાદ કરવાનું છે કે પેલી 5 આપણે જે કહેતા હતા પ્રચલા નિંદ્રા અને સ્યાત વૃત્તિ એ 5 પ્રકૃતિઓનું શું એ કેવી છે એ 5 પ્રકૃતિઓ પણ સર્વઘાતી પ્રકૃતિમાં જ મૂકવામાં આવી છે એને પણ સર્વઘાતી પ્રકૃતિ તરીકે જ કહેવામાં આવી છે. હવે એને જરાક સમજવાનું છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આપણને જયારે પ્રચલા છે તો પ્રચલા પૂર્ણપણે હોય પ્રચલામાં આગુ પાછું ન હોય પ્રચલા છે તો પ્રચલા પ્રમાણે જ હોય નિંદ્રા છે તો નિંદ્રા પ્રમાણે જ હોય એમાં પછી આગુ પાછું કઈ થઈ શકતું નથી. નિંદ્રા હોય તો નિંદ્રા પ્રમાણે જ હોય સ્યાત વૃદ્ધિ હોય તો એ જ પ્રમાણે હોય એ જ રીતે ઉદય હોય એટલે એ ઉદયમાં કઈ બીજું ઓછું હોતું એવું કઈ થઈ શકતું જ નથી એટલે એને પણ સર્વઘાતી પ્રકૃતિ જ કહેવામાં આવે છે. અને આ સર્વઘાતી પ્રકૃતિ જે છે એ 5 પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે પણ એ ક્ષયને જો પેલા ક્ષાયિક 9 ભાવમાં લેવામાં નથી આવ્યા એનું કારણ શું તો કે જયારે કેવળ દર્શનાવર્ણીય પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે અને પછી પૂર્ણપણે એને ભાનની દશા જ વર્તે છે તો આ જે 5 પ્રકૃતિ જેને આપણે એમ કહેતા હતા કે એમાં એનું ભાન રહેતું નથી તો એ પછી એનો ક્ષય જ છે એટલે એનો જુદો વિસ્તાર કરવામાં નથી આવ્યો. પણ જ્યારે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે કેવળ જ્ઞાનાવર્ણીય કેવળ દર્શનાવર્ણીય અને દર્શનાવર્ણીયની આ જે પ્રચલા નિંદ્રા અને સ્યાત વૃત્તિ એ સ્થાન વૃત્તિ તો એ સ્થાન વૃદ્ધિ એ પ્રકૃતિઓનો પણ ક્ષય થાય છે એટલે એ પ્રકૃતિઓ પણ સર્વઘાતી પ્રકૃતિ છે. અને દર્શનાવરણની અંદર 3 પ્રકૃતિ ચક્ષુ દર્શનાવર્ણીય અચક્ષુ દર્શનાવર્ણીય અને અવધિ દર્શનાવર્ણીય એ 3 પ્રકૃતિ જે છે એ દેશઘાતી પ્રકૃતિ છે તો એના જ ક્ષયોક્ષમ થાય છે એટલે દર્શનાવરણની અંદર 3 પ્રકૃતિનો ક્ષયોક્ષમ લીધો અને જ્ઞાનાવરણીની અંદર પેલી 4 અને કુજ્ઞાનની લીધી એના ક્ષયોક્ષમ લેવામાં આવ્યા એટલે એમ 7 જ્ઞાનાવર્ણીમાં દર્શનાવર્ણીમાં 3 એટલે એના 10 ના લેવામાં આવ્યા. અને અંતરાયમાં 5 પ્રકૃતિઓ કેવી છે 5 પ્રકૃતિઓ અંતરાયની જે છે એ દેશઘાતી પ્રકૃતિ જ છે. એ દેશઘાતી પ્રકૃતિ છે એ સર્વઘાતી પ્રકૃતિ નથી. અંતરાય કર્મની પ્રકૃતિ દેશઘાતી જ છે એમાં કોઈ એવી પ્રકૃતિ નથી કે જે સર્વઘાતી હોય અને કાંઈક ને કાંઈક અંશે જીવને દેશઘાતી પ્રકૃતિ છે અને પાછા એના ક્ષયોક્ષમ હંમેશા હોય છે એટલે એને કાંઈક અંશે એક દાન લાભ ભોગ અને ઉપભોગ અને બળ એનો કાંઈક અંશ તો એને પ્રગટ હોય છે એટલે એના પણ હંમેશા એક ક્ષયોક્ષમ હોય છે. તો એ અંતરાયની પ્રકૃતિના ક્ષયોક્ષમ જ્ઞાનાવરણી પ્રકૃતિના ક્ષયોક્ષમ અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ તો જીવને સમ્યક્ત્વ હોય કે મિથ્યાત્વ હોય બધી દશાની અંદર એ તો બધા હોય જ છે તો આ ક્ષયોક્ષમ હવે એ ક્ષયોક્ષમની વાત જયારે કરી તો આ ક્ષયોક્ષમ તો બધાને હોય જ છે પણ આપણો જે પર્પસ છે જે જાણવાનું જે કારણ છે ક્ષયોક્ષમ કે જેને ધર્મનો ભાવ કહેવામાં આવ્યો છે એ મોહની સંબંધિત છે એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો જયારે વિચાર કરીએ છીએ તો એમાં ઉપશમ પણ થાય છે ક્ષયોક્ષમ પણ થાય છે અને ક્ષય પણ થાય છે. તો એમાં સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ કઈ છે એ જરાક યાદ કરીએ તો આપણને થોડુંક સહેલું પડે. તો મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ જયારે મિથ્યાત્વની પ્રકૃતિના 3 ભાગ પડે છે તો એક પ્રકૃતિ છે તે મિથ્યાત્વ છે બીજી પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વ અથવા તો એને આપણે મિશ્ર મિથ્યાત્વ પણ મિશ્ર મોહીની પ્રકૃતિ પણ કહીએ છીએ. તો એ 2 પ્રકૃતિ જે છે એ સર્વઘાતી પ્રકૃતિ છે મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ. પણ ત્રીજી એમાં જે 3 ભાગ પડ્યા એમાંથી ત્રીજી જે સમ્યક પ્રકૃતિ જે છે એ દેશઘાતી છે. સમ્યક પ્રકૃતિ દેશઘાતી પ્રકૃતિ છે.
મિથ્યાત્વની પ્રકૃતિના 3 ભાગમાંથી મિથ્યાત્વ મોહિની, સમ્યક મિથ્યાત્વ અથવા તો મિશ્ર મોહિની, અને એ 2 પ્રકૃતિઓ જે છે એ સર્વઘાતી છે, અને સમ્યક પ્રકૃતિ છે તે દેશઘાતી છે. હવે આ સિવાય જે અનંતાનુબંધીની 4, પ્રત્યાખ્યાના વર્ણનીની 4 અને અપ્રત્યાખ્યાના વર્ણનીની ને પ્રત્યાખ્યાનની 4 જે એ પ્રકૃતિઓ પણ સર્વઘાતી પ્રકૃતિ છે. એ સર્વઘાતી પ્રકૃતિ હોય છે. સંજ્વલન કષાય જે છે એની અને નવ કષાય એની પ્રકૃતિઓ જે છે એને પણ દેશઘાતી, એ પ્રકૃતિઓ પણ દેશઘાતી છે. હવે એમાં સંજ્વલન કષાયની પ્રકૃતિ સંબંધીમાં થોડુંક વિવક્ષા ભેદ છે. ક્યાંક એને દેશઘાતી જ કહી છે અને કોઈ જગ્યાએ એને દેશઘાતી નથી કહી. માત્ર નવ કષાયની પ્રકૃતિ અને સમ્યક પ્રકૃતિ એને 10ને જ અહીંયા સરવાળ સિદ્ધિની અંદર એ 10ને જ દેશઘાતી પ્રકૃતિ કહેવામાં આવી છે. હવે આ દેશઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી પ્રકૃતિની વાત કરીએ તો પ્રકૃતિ અપેક્ષા એટલે આખું કર્મ, એ આખા કર્મની અપેક્ષાએ વાત કરી. તો એની અંદર જે રહેલા સ્પર્ધકો હોય તો પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે સર્વઘાતી પ્રકૃતિની અંદર જે સ્પર્ધકો હશે એ પેલા 2 પ્રકારના હશે, જે સર્વઘાત કરનારા હશે એવા જ હશે, અને દેશમાં દેશઘાતીના જ હશે. ના, એમ નથી. સર્વઘાતીમાં તો બરાબર છે કે સર્વઘાત કરે એવા જ સ્પર્ધકો હોય છે, જે આપણે વાત કરી છે તે પ્રમાણે કે શૈલસ્થી. પણ દેશઘાતી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની અંદર પણ એવા સ્પર્ધકો હોય છે જે દેશઘાતીના અને સર્વઘાતીના જે સ્પર્ધકો આપણે જે કહ્યા, તો એવા સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિની અંદર હોય, પણ એમાં એ સર્વઘાતી નિષેકો જે છે, સર્વઘાતી સ્પર્ધકો જે છે એ ઉદયમાં આવતા નથી. એમાં એવા સ્પર્ધક અપેક્ષા તો હોય. મતિ જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ લઈએ એને આપણે એમ કહીએ કે ભાઈ એ દેશઘાતી પ્રકૃતિ છે, પણ એના એક પ્રકૃતિની અંદર સ્પર્ધકો તો 4 પ્રકારના સ્પર્ધકો એની અંદર રહ્યા હોય છે. એટલે આ એક વાત સમજી લેવાની છે કે દેશઘાતી પ્રકૃતિની અંદર પણ એવા સ્પર્ધકો તો હોય છે, પણ એ ઉદયમાં આવતા નથી, સર્વઘાત રૂપે ઉદયમાં આવતા નથી. બસ આટલી વાત હવે સમજ્યા પછીથી આપણે આજે ફરીથી જે કહેવાયું છે એને વાંચનમાં લઈએ છીએ. એ બહુ મહત્વનું છે. તો આટલું યાદ રાખી અને હવે લઈએ છીએ. જો પહેલા તો વ્યાખ્યા કરી આચાર્ય ભગવાને કે વર્तमान काल में सर्वघाती स्पर्धकों का उदय अभावी क्षय होने से, बराबर છે, અને આગામી કાળમાં એ જ સ્પર્ધકો જે છે સદઅવસ્થા રૂપ રહી અને પછી ઉપશમ થઈ અને એ દેશઘાતી રૂપે એ ઉદયમાં આવે છે. બરાબર છે, એ વાત આપણે લીધી. એનું નામ ક્ષયોપશમ છે. અને એને પંડિતજીએ વધારે સારી રીતે સમજાવ્યું વિશેષ અર્થની અંદર કે વર્तमान समय में सर्वघाती स्पर्धकों का उदय अभावी क्षय और आगामी काल की अपेक्षाएं उन्हीं सद अवस्था रूप, एक सेकंड बधाने जरा ख्याल में એટલા માટે, उन्हीं सद अवस्था रूप उपशम और देश એનો ઉપશમ અને દેશઘાતી સ્પર્ધકોનો એ જ વખતે ઉદય હોય એને ક્ષયોપશમ કહેવામાં આવે છે. આ વાત એમણે કરી. હવે અહીંયા આગળ લઈએ તો આ ક્ષયોપશમની વ્યાખ્યા કરી. હવે કહે છે કે इनमें पहला जो कहવામાં આવ્યું तो इनमें पूर्वोक्त भावों में से ज्ञान आदि भाव अपने अपने आवरण और अंतराय कर्म के क्षयोपशम से होते. એટલે જ્ઞાનને માટે, દર્શનને માટે અને અંતરાયને માટે આપણે હમણાં જે રીતે સમજ્યા છીએ એ પ્રમાણે એની વાત આપણે એના ક્ષયોપશમને સમજી લીધા. તો એ રીતે સમજવાના. અને પછી કહે છે કે સૂત્ર में आए हुए મોહિની કર્મની વાત લેવી છે ને, કેમ કે પેલા તો આમે મિથ્યા દ્રષ્ટિ નહીં હોય છે, એટલે એના ક્ષયોપશમ તો તમે સમજી લીધા કે ક્ષયોપશમનો અર્થ જે વ્યાખ્યા પ્રમાણે લીધો એ જ પ્રમાણે એનો ક્ષયોપશમ સમજી લીધો કે કર્મનો એવો ક્ષયોપશમ છે तो जीवना एवं क्षयोपशमिक भाव ये होय छे. हवे कहे छे कि सूत्र में आए हुए सम्यक्त्व पद से वेदक सम्यक्त्व लेना चाहिए. એટલે આ सम्यक्त्वની અંદર જ્યારે क्षयोपशमिक सम्यक्त्व જે કહેવામાં આવ્યું એને વેદક सम्यक्त्व સમજવું એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે. તાત્પર્ય यह है कि 4 અનંતાનુબંધી કષાય, બરાબર છે, 4 અનંતાનુબંધીના અને 4 क्रोध मान माया लोभ, ये 4 कषाय
मिथ्यात्व और सम्यक मिथ्यात्व એ છ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થાય એટલે કે એનો ઉદય અભાવી ક્ષય અને સદઅવસ્થારૂપ ઉપશમ છે उपशम से देश गाती स्पर्धकों वाली सम्यक प्रकृति के उदय में ए वक्ते सम्यक प्रकृति नो जे छे ए देश गाती छे एनो उदय छे। तो आ जे छे एने एटले एने એટલા કારણે એને તત્વ શ્રદ્ધાન હોય છે એને। તો ક્ષયોપશમિક સમ્યક્ત્વની અંદર શું થાય છે ફરીથી જોઈ લઈએ, બહુ મહત્વનું છે, આ જ સમજવાનું છે, બીજું કાંઈ સમજવા જેવું નથી। અને એનાથી જ આપણે સ્વરૂપનો વિચાર સારી રીતે કરી શકીએ છીએ કે જ્યારે આ ત્રણ પ્રકૃતિઓમાંથી આ સમ્યક પ્રકૃતિ જે છે એનો તો ઉદય રહે છે, એ ઉદય રહે છે એટલે જ એને તત્વ શ્રદ્ધાન રહે છે। અને આ મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એટલે મિશ્ર એ બે પ્રકૃતિ અને આ અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ છે એનો ક્ષયોપશમ થાય છે। અને એનો ક્ષયોપશમ એટલે એ આપણે જે રીતે સમજ્યા છીએ તે પ્રમાણે જે સર્વઘાતી જે છે અત્યારે હવે એનો ઉદય નથી થતો, એ પછીથી એનો ઉપશમ ભાવે એનો ઉદય થાય છે અને દેશઘાતી તરીકે એ પ્રકૃતિના ઉદય હોય છે। અને એ જ વખતે સાથે સમ્યક પ્રકૃતિ કે જે હંમેશા દેશઘાતી જ રહી છે તો એનો ઉદય હોય છે અને એટલા માટે જ એને તત્વ શ્રદ્ધાન બરાબર હોય છે એમ અહીંયા આચાર્ય ભગવાને વાત કરી છે। શું કહે છે? सूत्र में आए हुए सम्यक्त्व पद से वेदक सम्यक्त्व लेना चाहिए। एक बात लीधी, एनु अर्थ शू है? क्षयोपशमिक सम्यक्त्वनी बात चाले छे कि तात्पर्य यह है कि चार अनंतानुबंधी कषाय मिथ्यात्व और सम्यक मिथ्यात्व इन 6 प्रकृतियों के उदय अभावी क्षय और सद अवस्था रूप उपशम से देशघाती सम्यक्त्व वाली सम्यक प्रकृति के उदय में એટલે આનો તો ઉદય રહે છે, સમ્યક પ્રકૃતિનો તો ઉદય રહે છે, એમાં જે તત્વ શ્રદ્ધાન હોય છે એ તત્વ શ્રદ્ધાનને ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે અને એ જ વેદક સમ્યક્ત્વ છે। આ જ સમજવાનું હતું આપણે। અને પછી આગળ બીજી વાત લીધી છે કે અનંત પેલું બીજું પણ આપણે સમજવાનું છે ને, એની અંદર ચારિત્રનું પણ સમજવાનું છે ને, એટલે કે પાંચમા ગુણસ્થાનનું ચારિત્ર અને ક્ષયોપશમિક ચારિત્ર એ સમજવાનું છે। તો ક્ષયોપશમિક ચારિત્રને પહેલા સમજાવ્યું છે કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ और પ્રત્યાખ્યાનાવરણ એટલે એની કુલ 12 પ્રકૃતિ થઈ અને એની સામે જે થતા કષાયો એ 12 કષાયોનો ક્ષયોપશમ એટલે એના ઉદય અભાવી ક્ષય હોય છે અને એના જ પછી સદભાવ અવસ્થારૂપ ઉપશમ હોય છે અને પછીથી એ ઉપશમ તરીકે ઉદયમાં આવે છે। અને એ વખતે એને જે સંજનન કષાય જે છે એનામાંથી કોઈ એક દેશઘાતી પ્રકૃતિનો ઉદય હોય છે। એક કોઈ પ્રકૃતિ સંજનન કષાયની જે છે જે દેશઘાતી પ્રકૃતિ જે છે એને ઉદય હોય છે કોઈ એક પ્રકૃતિનો, એની એમાં 4 કહેવામાં આવી, તેમાંથી उदय होने पर और नो कषाय जे छे एनो तो यथासंभव उदय होने पर जे संसार से पूरी निवृत्ति रूप परिणाम होता है वह क्षयोपशमिक चारित्र कहलाता है। एक क्षयोपशमिक चारित्र कहेवामां आव्युं छे। क्षयोपशमिक चारित्र कहेवामां आव्युं ए सम्यक दर्शन पूर्वक ज होय અને એની અંદર એમ અહીંયા કહેવાનો અર્થ છે, કહેવાનો ભાવ છે કે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એટલે 12 પ્રકૃતિ જે છે એના ક્ષયોપશમની વાત કરી અને આ જે સંજનન કષાયની જે દેશઘાતી પ્રકૃતિ જે છે એ જે છે એનો કોઈ એક ક્રોધ માન માયા લોભમાંથી એકનો ઉદય હોય, એકનો ઉદય, પણ તે પણ દેશઘાતી જ છે, એ તો પૂર્ણપણે દેશઘાતી જ છે, તો એનો એકનો ઉદય હોય છે। એ વખતે એ ચારિત્રની જે ચારિત્ર કહેવામાં આવ્યું છે અને સાથે નવ કષાયો જે છે એના એ દેશઘાતી છે તો એના જે રીતે ક્ષયોપશમ છે તો એ સહિત એને ક્ષયોપશમિક ચારિત્ર કહેવામાં આવ્યું છે। આ ક્ષયોપશમિક ચારિત્ર સમજાયું। અનંતાનુબંધી और અપ્રત્યાખ્યાન અહીંયા છે। એક ક્ષયોપશમ ચારિત્ર એ પૂરું થયું। હવે આગળ અહીંયા લે છે કે અનંતાનુબંધી और અપ્રત્યાખ્યાનાવરણ इन 8। હવે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ એ બેની વાત લીધી છે, પ્રત્યાખ્યાનાવરણની વાત નથી લીધી। અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ
સોરી જરાક હવે 8ની જ વાત લીધી છે અહીંયા अनंतानुबंधी और अप्रत्याख्यानावरण इन 8 कषायों के उदय अभावी क्षय होने से और सदअवस्था रूप उपशम होने से, એટલે કે એના ક્ષય ઉપશમ થતા तथा प्रत्याख्यानावरण कषाय के और संजनन कषाय के देशघाती स्पर्धकों के उदय होने पर तथा 9 कषायों में यथा संभव उदय होने पर विरत अविरत रूप परिणाम होता है उसे संयम असंयम कहते हैं। संयम असंयमની અંદર અહીંયા એટલું લેવાનું છે કે આ 8 પ્રકૃતિ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવર્ણીય જે છે એના ક્ષયોપશમ લીધા છે, જ્યારે આ પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજનન કષાયની પ્રકૃતિના ઉદય એ વખતે સાથે લેવામાં આવ્યા છે અને આ 9 કષાયના આપણે એ રીતે ઉદય વગેરે લેવામાં આવે છે। તો જે ચારિત્ર જે છે એને આપણે સામાન્ય રીતે 5મા ગુણસ્થાનમાં હોય છે એમ સમજીએ છીએ, પણ એ ચારિત્ર જે છે એને સંયમ અસંયમ કહેવામાં આવ્યો છે। તો આ મુખ્ય વાત જે હતી આપણે સમજવાની, એ વાત આપણે આમાંથી સારી રીતે સમજ્યા છીએ। હવે બહુ ઝડપથી વિશેષ જે છે એને વિશેષાર્થ જે પંડિતજીએ કહ્યો છે એને લઈએ। હવે તો બધું બરાબર સ્પષ્ટ સમજાતું જ જશે, तो आ विषय आखो आपनो पूरो थाय। तो विशेष में पंडित जी कहे कि वर्तमान समय में सर्वघाती स्पर्धकों का उदय अभावी क्षय, आगामी काल की अपेक्षा उन्हीं सदअवस्था रूप उपशम और देशघाती स्पर्धकों का उदय यह क्षयोपशम लक्षण है, यानी क्षयोपशम कहवाय। पछी कहे कि यह तो सुनिश्चित है कि अधिकतर देशघाती कर्म ऐसे होते हैं, जो અહીંયા કર્મની પ્રકૃતિ લીધી છે, अधिकतर देशघाती कर्म ऐसे होते हैं जिनमें देशघाती और सर्वघाती दोनों प्रकार के स्पर्धक पाए जाते हैं। આપણે ગઈકાલે આની વધારે સ્પષ્ટતા નહોતી લીધી, માત્ર એમ કહ્યું છે કે ત્યારે એને કર્મ તરીકે સમજવાની એમ વાત લીધી હતી, પણ હવે આજે આપણે જ્યારે સમજ્યા છીએ સ્પર્ધકોને વિશે, તો મોટા ભાગે કર્મ अधिकतर देशघाती कर्म જે છે જેની હમણાં જ આપણે વાત કરી કયા કયા કર્મ દેશઘાતી છે, તો એ દેશઘાતી કર્મની અંદર પણ સ્પર્ધકો બે પ્રકારના હોય, સર્વઘાતી પણ હોય અને દેશઘાતી પણ હોય, બંને પ્રકારના સ્પર્ધકો હોય છે દેશઘાતીમાં। સર્વઘાતીમાં તો સર્વઘાતી પ્રકારના જ સ્પર્ધકો હોય છે, પણ કર્મની પ્રકૃતિ જે દેશઘાતી કર્મની પ્રકૃતિ જે છે એની અંદર कहते कि अधिकतर देशघाती कर्म ऐसे होते हैं जिनमें देशघाती और सर्वघाती दोनों प्रकार के स्पर्धक पाए जाते हैं। आ बात थी અને એ દેશઘાતી કર્મની પ્રકૃતિ કઈ છે એની આપણે વાત લીધી। મતિ જ્ઞાનાવર્ણીય, શ્રુત જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય, મનોપર્ય જ્ઞાનાવર્ણીય, ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય, સમ્યક પ્રકૃતિ, પછી 9 કષાય, પછી અંતરાયની 5 પ્રકૃતિ। આ બધી પ્રકૃતિ છે તે દેશઘાતી પ્રકૃતિ છે, અને એ દેશઘાતી પ્રકૃતિની અંદર સ્પર્ધકો તો બંને પ્રકારના હોય છે, દેશઘાતી અને સર્વઘાતી એવા બંને પ્રકારના સ્પર્ધકો હોય છે। આ વાત આપણે આજે સારી રીતે સમજ્યા। તો કહે છે कि अधिकतर देशघाती कर्म ऐसे होते हैं जिनमें देशघाती और सर्वघाती दोनों प्रकार के स्पर्धक पाए जाते हैं। केवल 9 कषाय और सम्यक प्रकृति ये 10 प्रकृतियां जे अपने देशघाती प्रकृति कही ए एमा अपवाद छे, એટલે કે એની અંદર सर्वघाती स्पर्धको होता નથી, એમાં सर्वघाती स्पर्धको होता નથી, इनमें मात्र देशघाती स्पर्धक ही होते हैं। 9 कषायની અંદર 9 कषायની અંદર 9 કષાય જે કહેવામાં આવ્યા એ અને સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વની એની અંદર સર્વઘાતી સ્પર્ધક હોતા જ નથી। આ વાત મહત્વની છે। તેથી કે છે તો 9 कषायों के सिवा से सब देशघाती कर्मों का क्षयोपशम संभव है। 9 कषायोનો એટલા માટે क्षयोपशम કહેવાતો નથી, બાકી બધાના क्षयोपशम संभव છે એમ કહે, क्योंकि पूर्वोक्त लक्षण के अनुसार क्षयोपशम में दोनों प्रकार की शक्ति वाले कर्म लगते हैं। तो ज બંને પ્રકારની સર્વઘાતી સ્પર્ધકો એમાં હોય તો ક્ષયોપશમ કહેવાય ને, કે જે ઉપશમ થઈને પછી ઉદયમાં આવે, એટલે આ જે કહેવામાં આવ્યું એની અંદર ક્ષયોપશમ હોતો નથી 9 કષાયમાં, એ વાત અહીંયા લીધી।
अतः नो कषाय के सिवा से सब देश घाती कर्मों का क्षयोपशम संभव है, क्योंकि पूर्वोक्त लक्षण के अनुसार क्षयोपशम में दोनों प्रकार की शक्ति वाले कर्म लगते हैं। અને सम्यक प्रकृति मिथ्यात्व व सम्यक मिथ्यात्व से मिलकर क्षयोपशमिक भाव को जन्म देने में निमित्त होती है। એટલે અહીંયા આપણને પ્રશ્ન થાય કે ભાઈ સમ્યક પ્રકૃતિમાં પણ તમે તો એમ કહ્યું હતું કે એમાં પણ દેશઘાતી જ હોય છે સ્પર્ધત્વ, એમાં ક્ષયોપશમ કેવી રીતે કેવી સમજવો, તો એની સ્પષ્ટતા અહીંયા પંડિતજીએ કરી કે सम्यक प्रकृति मिथ्यात्व અને सम्यक मिथ्यात्व से मिलकर क्षयोपशमिक भाव को जन्म देने में निमित्त होती है, એને કારણે એને क्षयोपशमिक भाव એમાં થઈ શકે છે। तो इसलिए क्षयोपशमिक भाव के कुल 18 भेद घटित होते, એટલે એ રીતે પછી 18 भेद પૂરા કર્યા અહીંયા। તો આ વાત આજે આપણે સારી રીતે સમજ્યા। 4 કર્મની અપેક્ષાએ આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। હવે આવતી વખતે આપણે આ क्षयोपशमिक भाव પછીથી જે છઠ્ઠું સૂત્ર જે છે એ આપણે લઈશું કે જેની અંદર ઔદયિક ભાવના 21 ભેદ કહેવામાં આવ્યા છે।